સમાચારમાં આગળ વાત કરીશું। પોરબંદરમાં ભારે વરસાદ બાદ શહેર જળબંબાકાર થયું હતું, જેના પાણી આજે પણ હજુ ઓસર્યા નથી। લોકોના ઘરોમાં 7 દિવસ બાદ પણ વરસાદી પાણી છે। વરસાદી પાણી ભરાયેલા હોવાથી પાણીથી લોકોને ચામડીના રોગ થવા લાગ્યા છે। લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। કોંગ્રેસ નેતા હીરા જોટવા લોકોની મુલાકાતે પહોંચ્યા। છેલ્લા અઠવાડિયાથી 10 દિવસથી વરસાદની જે પરિસ્થિતિ છે એ નગરપાલિકાના ભાજપ શાસિત ભાજપ પ્રેરિત નગરપાલિકાના અણઘડ વહીવટને લીધે છે। જ્યાં પાણીના નિકાલો હતા ત્યાં ગાર્ડન બનાવી દીધા, જ્યાં જૂની ગટર વ્યવસ્થા હતી એ પેક કરી દીધી અને ભ્રષ્ટાચારનું એક રોલ મોડેલ બનાવી અને પોરબંદરમાં આપી દીધું। આ બધી જ અવ્યવસ્થા ઊભી થઈ છે પોરબંદરમાં વરસાદ અને અણઘડ વહીવટના લીધે। આ અવ્યવસ્થાના ભાગરૂપે હું એટલું જ કહેવા માંગુ છું કે આ જે કંઈ બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચારનું મોડેલ ડેવલપ કર્યું છે, આમાં તમામ ભ્રષ્ટાચારીઓ જેને નિર્ણયો લીધા છે આ બ્યુટિફિકેશનના, એ બધા પાસેથી નાણાં વસૂલાત કરી આ નુકસાનીના, અને જે પીડિત પરિવારો છે એમને સહાય માટે આ નાણાં વાપરવામાં આવે એટલી આપણી માંગણી છે। આજરોજ એક ગુજરાત પ્રદેશ કોંગ્રેસે એટલે જ એક પ્રદેશ લેવલનું કોંગ્રેસ ડેલિગેશન પોરબંદર મુકામે મોકલ્યું છે। અમે ખૂબ ઝીણવટથી તપાસ કરીએ જોઈએ છે તો ગટરનું પાણી છે ગટરમાંથી સીધું ખાડીમાં નીકળવું જોઈએ, એમના બદલે આપ જોઈ શકો કે બાજુમાં જ ગટર છે એ ઉભરાય છે, ગટરમાંથી પાણી નીકળે છે। લોકોનો જીવન ધોરણ એટલું બધું ખરાબ રીતે જીવી રહ્યા છે કે એમના પગો હળી ગયા। જેમ પેલા એક સમયે વાળા નામનો રોગ નીકળતો પગમાં અને પગને ખૂબ નુકસાન થતું, જાનહાનિ પણ થતી, એવું જ આજે એક દ્રશ્ય પોરબંદરના ખાડી વિસ્તારમાં જોયું। અત્યારે હાલની પરિસ્થિતિને જોઈને અમે અટાણે બારોબાર પાણી અમારું આટલું ભરાય છે ને વધે છે। જો આનો નિયમ આનો કોઈ રસ્તો નહીં લે તો અમારે જે નાના છોકરાઓ છે, જે અત્યારની બીમારી નીકળી છે ચાંદીપુરાની બીમારી, જો નાના છોકરાઓને અમે ઘરમાં રાખી શકીએ તો ઘરમાં અમે એને સેફ કરી શકીએ। બારોબાર અમે મચ્છર થાય તો છોકરાઓને અમે બારોબાર ક્યારેય ન કાઢીએ।